ગુરુજી કાગભૂસુંડીને પૂછે છે કે મને ઈ કયો કે સૌથી મોટું પાપ કયું, સૌથી મોટું પુણ્ય કયું, અને સર્વથી દુર્લભ શરીર કયું, સર્વથી મોટું દુઃખ કયું ને સર્વથી મોટું સુખ કયું, સંત અસંતના લક્ષણ મને કયો. તમે મારા પર કૃપા કરતા હોય તો મને આ મારા 7 પ્રશ્નના જવાબ આપો. કાગભૂસુંડી કહે છે કે નર તન સમ નહીં કવને ઉદેહી, જીવ ચરાચર જાચત તેહી, નરક સ્વર્ગ વર્ગ વિશે નિશેની, જ્ઞાન વિરાગ ભગતિ શુભ દેની. કાગભૂસુંડી કહે છે કે મનુષ્ય શરીર જેવું બીજું કે શરીર નથી. ચરાચર સર્વ જીવો છે એની યાચના કરે છે. એ મનુષ્ય શરીર છે એ સ્વર્ગ, નર્ક અને મોક્ષની નિસરણી છે. હિતકારક, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપનાર છે. એવું મનુષ્ય શરીર ધારણ કરી જે લોકો શ્રી હરિને ભજતા નથી અને નીચથી પણ નીચ યોનિમાં લુપ્ત રહીએ, નીચ વિષયમાં લુપ્ત રહીએ, તેઓ પારસમણીને હાથથી ફેંકી દઈ અને એના બદલામાં કાચના ટુકડા લે છે. આ જગતમાં દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી અને સંતના મિલાપ સમાન કોઈ સુખ નથી. મોટામાં મોટું સુખ હોય તો સંતનું મિલન. હે પક્ષીરાજ, મન, વચન અને શરીરથી પરોપકાર કરવો એ સંતનો સહજ સ્વભાવ છે. સંત છે એ બીજાના હિત માટે જ દુઃખ ભોગવે. અભાગ્ય સંતો અસંત હોય એ બીજાને દુઃખ આપવા માટે દુઃખ સહે છે. પોતે દુઃખી થાય બીજાને દુઃખી કરે. દુષ્ટો હોય એ શણની પેઠે બીજાને બાંધે છે અને એ માટે એની પોતાની ચામડી ઉતરડાવી દે. પોતે દુઃખ સહન કરે, પોતે મરે અને બીજાને મારે. ખરેખર દુષ્ટો છે એ કોઈ પણ સ્વાર્થ વગર સર્પની કે ઉંદરની પેઠે બીજાનો અપકાર જ કરે છે. જેમ આકાશમાંથી કરા પડે અને ખેતીનો નાશ થાય અને છેવટે કરાનો નાશ થાય, એવી રીતે દુષ્ટ એ બીજાની સંપત્તિ એનો નાશ કરે અને પોતે દુષ્ટ પોતે પોતાની રીતે પોતાનો નાશ કરે છે. એ બધા કેતુના ઉદયની પેઠે જગતને દુઃખ આપવા માટે જ જન્મ લેતા હોય છે. જેમ ચંદ્ર તથા સૂર્યનો ઉદય છે એ જગતને સુખદાયક થાય છે, એમ સંતોનો ઉદય છે સદાય સુખકારક જ હોય છે. અહિંસા વેદ પ્રસિદ્ધ ધર્મ છે અને પર નિંદા જેવું મોટામાં મોટું કોઈ પાપ નથી. શંકર તથા ગુરુને નિંદનારા મનુષ્યો એ બીજા જન્મમાં દેટકા થાય છે. શંકરની કે ગુરુની કોઈ દિવસ નિંદા ન કરવી. હજારો જન્મ સુધી દેટકાનું શરીર પામે. બ્રાહ્મણની નિંદા કરે એને કેટલાય નરક ભોગવા પડે અને પછી કાગડાનું શરીર ધારણ કરે છે. જે અભિમાની પ્રાણીઓ દેવ તથા વેદોને નિંદે છે એ નરકમાં પડે છે, રૌરવ નરકમાં પડે છે. સંતોની નિંદા કરનારો કુંવર થાય છે અને કુંવરને મોહરૂપી રાત્રિ પ્રિય હોય છે. કુંવર રાતના જોઈ શકે એટલે રાત્રિ પ્રિય હોય. એવી રીતે
જેનો જ્ઞાનરૂપી સૂર્ય છે એ અસ્ત પામી ગયો હોય એમ જે મૂર્ખ મનુષ્ય સર્વને નિંદા કરે છે એ ચામાચીડિયું થાય છે. હવે રોગના લક્ષણો અને રોગ ક્યાં છે આપણા શરીરની અંદર એ બતાવે છે કે જે રોગથી સર્વ લોકો દુઃખી થાય છે. બહારના રોગ તો ઠીક, અંદરના રોગ બતાવે છે. સૌથી મોટો રોગ છે મોહ. રોગનું મૂળ મોહ એટલે કે અજ્ઞાન છે. મોહ સકલ વ્યાધિ ન કર મૂલા તીન તે પુની ઉપર જહી બહુસૂલા કામ બાત કફો લોભ અપાર ક્રોધ પિત્ત નિત છાતી જારા. આ મોહમાંથી જ કેટલાય સૂળ ઉપજે છે. કામ છે એ વાત છે, લોભ કફ છે અને ક્રોધ છે ને એ પિત્ત છે. એ છાતીને બાયડા જ કરે છે. એના સાથે પ્રીતિ કરે, વાત કફ અને પિત્તની સાથે, કામ ક્રોધ ને લોભ એની સાથે પ્રીતિ કરે. એ ત્રણેય ભાઈ છે, એકબીજા સાથે પ્રીતિ કરતા હોય છે. તો જે પ્રીતિ કરે એને સને પાટવું પડે છે. અને કઠિનતાથી પ્રાપ્ત થતું જે વિષયોનો મનોરથ છે એ સર્વ સૂળ કષ્ટદાયક રોગ છે. એના નામ કોણ જાણે છે? એ તો અપાર છે. મમતા છે ને એ દાદરનો રોગ છે. મનુષ્યને દાદર થાય તો એ ખંજો રાય રાખે, એવી રીતે મમતા છે એ દાદર જેવો રોગ છે. ખસ ખુજલીનો રોગ છે. હર્ષ અને વિષાદ આપણને થતો હોય તો ગોળાનો રોગ છે. માર્કાના સુખ જોઈ અને બળવું એ ક્ષયનો રોગ છે. અને દુષ્ટતા તથા મનની કુટિલતા એ ક્રોધનો રોગ છે. અહંકાર છે એ અત્યંત દુઃખ દેનારો ડમરું છે. ડમરું એટલે ગાંઠનો રોગ. દંભ, કપટ, મદ, માન એ બધા નસના રોગ છે. તૃષ્ણા છે એ ભારે ઉદર વૃદ્ધિ એટલે કે જલોદરનો રોગ છે. પેટનો રોગ થાય, તૃષ્ણા ઉત્પન્ન થાય એટલે એ આપણે જલોદરનો રોગ કહેવાય. ત્રણ પ્રકારની તૃષ્ણા, પુત્ર, ધન અને માન. પુત્રની તૃષ્ણા હોય, પછી ધનની તૃષ્ણા થાય અને પછી માનની તૃષ્ણા થાય. પુત્ર ન હોય તો એમ થાય મને પુત્ર થાય. પુત્ર થયા પછી એમ થાય કે હવે ધન ભેગું કરવું પડશે, એટલે ધન ભેગું કરે. ધન ભેગું થઈ જાય પછી એને માનની ઈચ્છા થાય કે મને બધા માન આપે. આ ત્રણ તૃષ્ણા કીધી છે. પુત્રેષ્ણા, પછી વિત્તેષ્ણા, વિત્ત એટલે ધન, અને પછી લોકેષ્ણા, લોકોમાં ઓળખાય એટલે દાન ધર્માદો કરે. આ મોટા મોટા રોગ છે. મત્સર અને અવિવેક છે ને એ બે પ્રકારના તાવ છે. હવે હું તમને ક્યાં સુધી કહું?
એક રોગ મનુષ્યને થયો હોય તો એ મરી જાય, તો પછી આ તો શરીરની અંદર અનેક અસાધ્ય રોગો છે અને જીવને વારંવાર નિરંતર પીડા કરે છે. તેમાં જીવને સમાધિ ક્યાંથી મળે, શાંતિ કેમ મળે? નિયમ, ધર્મ, આચાર, તપ, જ્ઞાન, યજ્ઞ, જપ, દાન એ બધી ઔષધિ છે શાંતિ મેળવવાની, રોગને દૂર કરવાની. તો એ ઔષધિ લે તો એનાથી એ રોગ નથી જતા. આપણને મમતાનો રોગ લાગુ પડી ગયો હોય, અહંકારનો રોગ લાગુ પડી ગયો હોય, તમે જપ તપ યજ્ઞ બધું કરો તો અહંકાર જાતો નથી, તૃષ્ણા જાતી નથી. આ જગતમાં બધા જીવ છે ને એ રોગી જ છે. જ્યાં સુધી આપણી અંદર આ બધું છે ને ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે મને રોગ છે, હું રોગી છું. એ રોગમાંથી આપણે નિર્મૂળ થાય ને ત્યારે જ આપણને શાંતિ મળે, સમાધિ મળે. બધા રોગી છે. કોકને હર્ષનો રોગ હોય, આનંદમાં રહેતો હોય, કોકને શોકનો રોગ હોય, કોકને ભયનો રોગ હોય, કોકને પ્રીતિનો રોગ હોય અને કોકને વિયોગનો રોગ હોય. એ બધા દુઃખી જ છે. આ બધા માનસ રોગ કીધા છે. આ બધાનો હોય જ છે, પણ એને જાણવા વાળા કોક વિરલા જ હોય છે. આ બધાને બાળી નાખનારા, આપણા શરીરને બાળી નાખનારા આ રોગ છે ને એને જાણી લેવા તો કાંઈક ઓછા થાય, પણ નાશ પામતા નથી. કારણ કે આપણે વિષય રૂપી કુપથ્ય પામીને અને આ રોગને દૂર કરવા માટે કોશિશ કરી છે. તો કેવી રીતે થાય? આ રોગ છે ને મુનિના હૃદયમાં અંકુરિત થાય. ગમે એટલો જપ તપ ને બધું કર્યું હોય તો પાછો એને અંદર રોગ જાગૃત થઈ જાય કે હું તો મોટો જ્ઞાની છું, હું તો તપસ્વી છું. અહંકાર આવે. અંકુરિત થઈ જાય. સામાન્ય વાતમાંથી લોભમાં ફસાઈ જાય છે, કામમાં ફસાઈ જાય. તો બિચારા સામાન્ય મનુષ્ય હોય એ શું કરી શકે? અને સામાન્ય મનુષ્યની અંદર આ રોગ પ્રગટે એમાં શું નવાય? આ રોગનો નાશ તો એક જ રીતે શક્ય બને એમ છે, રામ કૃપા. રામ કૃપા નાશહે સબ રોગા, જો એહી ભાંતિ બને સંજોગા. જેવો સંજોગ બને, રામની કૃપા થઈ જાય, સદગુરુના વચનમાં વિશ્વાસ બેહી જાય. સદગુરુ છે એ વૈદ જેવા હોય છે. વૈદ છે આપણને દવા આપે તો આપણે રોગ મુક્ત થાય. એવી રીતે આ સદગુરુ હોય ને એની વાણીમાં એવી તાકાત હોય કે આપણા અંદરના રોગ દૂર થાય. ઓલા વૈદ હોય એ તો શરીરના બહારના રોગ છે એ દૂર કરે છે. અંદરના રોગ સદગુરુ દૂર કરી શકે. વિષયની આશા ન કરવા રૂપ એ સંયમ પાડીને રહેતા હોય, પહેરજી પાડીને રહેતા હોય. સદગુરુ હોય એ વિષયની આશા કોઈ દિવસ ન કરે.
વિષયો તરફ જતા ન હોય, આશા તૃષ્ણાથી પર થઈ ગયા હોય, એના સંપર્કમાં આવી એના વચનમાં વિશ્વાસ રાખી તો આપણા રોગ વયા જાય. સદગુરુ વેદ વચન બેસબાસા સંજમય વિષય કે આશા. વિષયોથી પર હોય, આશા તૃષ્ણાથી પર હોય, અને સૌથી ઉત્તમ સંજીવની ઔષધિ જડીબુટી ઈ કે રામની ભક્તિ, રઘુનાથજીની ભક્તિ ઈ જડીબુટી છે. અને શ્રદ્ધાથી, પૂર્ણ બુદ્ધિથી, અનુમાન સાથે એનું પાન કરો તો ઈ દવા સાથે લેવાનો મધ છે. એ પ્રકારે સંયોગ જો હોય તો આ રોગ સારી રીતે નાશ પામી જાય. નહીં તો કરોડો પ્રયત્નો કરો ને તોય જાતા નથી. રઘુપતિ ભગતિ સજી મન મુરી અનુપાન શ્રદ્ધામતિ પૂરી એ વિધિ ભલે રોગ નશાહી નાહી તો જતન કોટી નહીં જાય. ભક્તિ ભક્તિ થવા માંડે રામની તો રોગ જાય. જ્યારે હૃદયની અંદર વૈરાગ્યનું બળ વધે, ઉત્તમ બુદ્ધિરૂપી ભૂખ નિત્ય નવી વધતી જાય, વિષયોની આશારૂપી દુર્બળતા છે એ મટી જાય, વિષયોની આશા જ મટી જાય, ત્યારે મનને નિરોગી થયેલું જાણવું. હું નિરોગી છું આપણે ખબર કેમ પડે? ક્યારે પડે? કે મનમાં કોઈ જાતની વિષયોની આશા ન જાગે. ગીતામાં કીધું છે કે મનુષ્ય એમ ન વિચારવું જોઈએ કે હું સુખી થાવ, એ આશા છે. એ આશા મટી જાય, એ વિષય તરફ જ જવાનું થયું. જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં રહેવાનું. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે છે એ પરિસ્થિતિમાં રહેવાનું. વિષયોની આશા નહીં રાખવાની. એ દુર્બળતા મટી ગઈ એટલે સમજી લ્યો કે મારું મન છે ને એ નિરોગી થઈ ગયું છે. કોઈ જાતનો મનમાં રોગ નહીં, નિર્મળ થાય. અને નિર્મળ થાય ને ત્યારે જ આપણને ભક્તિ પ્રાપ્ત થાય. નિર્મલ જન મન સો મોહી ભાવા ઓય કપટ ચલ છિદ્ર દુરાવા. નિર્મળ થઈ જાય મન, પછી ઈ મને ગમે છે. રામજી એમ કહે છે. મનમાં રોગ ભર્યો હોય તો પછી આપણે ભક્તિ ન થાય. સર્વ રોગ મનમાંથી નીકળી જાય એટલે વિશુદ્ધ જ્ઞાન રૂપી જળમાં સ્નાન કરે છે. મનમાં કોઈ રોગ નથી એટલે અંદર છે ને વિશુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, પછી એમાં સ્નાન કરતો હોય.
એના હૃદયમાં શ્રી રામની ભક્તિ છવાઈને રહે છે. શંકર, બ્રહ્મા, સુખદેવ, સંકાદિક, નારદ એ આદિ બ્રહ્મ વિચારમાં પરમ નિપુણ જે મુનિઓ છે એ બધાને આવી રીતે ભક્તિ લાગેલી હોય છે. સર્વથી બધાનો મત એક જ છે કે રામના ચરણ કમળમાં પ્રેમ કરવો. રામના ચરણ કમળની અંદર પ્રેમ કરવાનો. શ્રુતિઓ, પુરાણો, સર્વ ગ્રંથો એમ કે છે કે રઘુનાથની ભક્તિ વિના બીજે ક્યાંય સુખ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. શ્રી રામ વિના રામ નથી. શ્રી રામ વિના રામ નથી. શ્રી કૃષ્ણ વિના આનંદ નથી. શ્રી કૃષ્ણ વિના હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ રામ નારાયણ 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 રામ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ. રઘુનાથની ભક્તિ વિના સુખ નથી. કાચબાની પીઠ ઉપર ભલે ને વાળ ઉગી જાય, કોઈ વાળ ઉગે નહીં પણ કદાચ ઉગે. વાંજણીનો છોકરો ભલે કોઈને મારે, વાંજણીનો છોકરો ન હોય, કદાચ એને થયો અને ઈ કોઈને મારે, અને આકાશમાં ભલે અગણિત પ્રકારના ફૂલ ખીલે, આકાશમાં ફૂલ ખીલે નહીં પણ કદાચ ખીલે, પણ હરિથી વિમુખ થયો ઈ જીવને કોઈ દિવસ સુખ નથી. હરિને યાદ કરવા જ પડશે. જગતમાં જેટલા જેટલા મહાન વ્યક્તિઓ થયા છે ને એની અંદર ભક્તિ જ પડેલી છે. ઝાંઝવાના જળ પીવાથી ભલે ને તરસ બુજાઈ જાય. ઝાંઝવાનું જળ હોય નહીં પણ કદાચ આપણે
મળી જાય ને આપણે પી અને તરસ બુજાઈ જાય. સસલાના મસ્તક ઉપર શિંગડા ન હોય પણ કદાચ શિંગડા હોય ઉગે. અંધકાર છે એ સૂર્યનો નાશ ન કરી શકે, પણ અંધકાર કદાચ સૂર્યનો નાશ કરે તોય રામથી વિમુખ થયો હોય ને એ જીવને શાંતિ મળતી નથી, સુખ મળતું નથી. બરફમાંથી કોઈ દિવસ અગ્નિ ન પ્રગટે અને કદાચ પ્રગટે, ભલે પ્રગટે, પણ રામથી વિમુખ થયો એ જીવ કોઈ દિવસ સુખ પામતો નથી. જળ તમે મથો, પાણીને તમે વલોવો, એમાંથી ભલે ઘી કદાચ થાય અને રેતીને પીસો એમાંથી તેલ નીકળે, પણ શ્રી હરિના ભજન વિના સંસાર સમુદ્ર તરી શકાતો જ નથી. આ સિદ્ધાંત છે ને અટળ છે, ટળી શકે ને એવો. મશકહી કરહી બિરંચી પ્રભુ અજહી મશકતે અસવિચારિત જી સંશય રામ હિ ભજહી પ્રબીન શિયાવર રામચંદ્ર કી જય. અને પ્રભુ છે ને એ મચ્છર ને બ્રહ્મા બનાવી શકે. નાનું એવો મચ્છર હોય એને બ્રહ્મા બનાવી દે. અને બ્રહ્માને મચ્છરથી એ તુચ્છ કરી દે છે. એ કરી શકે એમ છે પ્રભુ. આવું વિચારીને ચતુર પુરુષ હોય એને સર્વ સંદેહ ત્યજી અને શ્રી રામને ભજવા જોઈએ. નાનામાં નાનું મચ્છર હોય એને બ્રહ્મા બનાવી દે પ્રભુની ઈચ્છા થાય ત્યારે. આપણે જોઈ ઘણી વાર આપણે છે ને કાંઈ ન કરી શકતા હોય તોય આપણાથી એવું કામ થઈ જાય. નાનો નાનો માણસ હોય ને એવું કામ કરી દે કે મોટા માણસો ન કરી શકતા હોય. હું આ સારી રીતે બધું નિશ્ચય કરેલો સિદ્ધાંત છે ને એ કહું છું કે મારા વચન ખોટા નથી. કે જે મનુષ્ય હરિને ભજે છે ને એ અતિ દુસ્તર સંસાર છે એને સેજમાં તરી જાય છે. મેં હરિનું અનુપમ ચરિત્ર છે એ મારી પોતાની બુદ્ધિ અનુસાર ક્યાંક વિગતવાર કીધું અને ક્યાંક ટૂંકમાં કીધું. એટલે શ્રુતિઓનો સિદ્ધાંત એવો છે કે સર્વ કામ ભૂલી જાય અને શ્રી રામને ભજવા. જેની મારા જેવા સઠ મૂર્ખ ઉપર મમતા છે, સ્નેહ છે, એ પ્રભુ રઘુપતિને છોડીને બીજા કોને સેવા જોઈએ? કોઈને નો સેવાય. રામને કાકભૂષણની ઉપર મમતા છે, પ્રેમ છે. તમે તો વિજ્ઞાન રૂપ છો, તમને મોહ નથી. આપે તો મારા પર અત્યંત દયા કરી છે. કેમ કે આપે સુખદેવ, સનકાદિક, શંકર એના મનને પ્રિય લાગનારી અતિ પવિત્ર રામ કથા મને પૂછી. કાકભૂષણજી ગરીજીને કહે છે કે તમે મને રામ કથા પૂછી હતી કે જે કથા શંકરને પ્રિય છે, સુખદેવજીને પ્રિય છે, સનકાદિકોને પ્રિય છે, એના મનને પ્રિય લાગે છે એવી કથા મને પૂછી. આ સંસારની અંદર ઘડી ભરે અથવા પળ ભરે એક વારનો પણ સત્સંગ છે ને દુર્લભ છે. સત્સંગ કોઈ દિવસ ચટ દઈને મળતો નથી. અચાનક મળી ગયો તો મળી ગયો, બહુ દુર્લભ છે. ગરુડજી, તમારા અંતરમાં વિચાર કરી જુઓ. હું રામના ભજનનો અધિકારી છું. હું તો કાગડો. પક્ષીઓમાં સર્વથી નીચ અને સર્વ પ્રકારે હું અપવિત્ર.
કાગડો છે એ હાવ નીચમાં નીચ કહેવાય અને સૌથી અપવિત્ર. એને તમે ગમે એટલા દૂધથી ધુવો, એને ખીર પૂરી ખવડાવો, પણ ઉકેડામાં એની દ્રષ્ટિ હોય. છતાંય પ્રભુએ મને જગતને પવિત્ર કરવા માટે પ્રસિદ્ધ કર્યો. આ પ્રભુ એ મને કેટલી જગ વિખ્યાત મને અપાવી, કેટલો પાવન કર્યો. જો કે હું સર્વ પ્રકારે હીન છું, નીચ છું, પણ આજે હું ધન્ય છું, અતિ ધન્ય છું કે રામે મને પોતાનો ભક્તજન જાણીને સંત સમાગમ દીધો. તમારા જેવા મારી પાસે આવ્યા, તમે સંત છો અને મને કથા પૂછી, તમારી સાથે મારી ભેટ કરાવી, એ રામે જ કરાવી છે. મેં બુદ્ધિ અનુસાર આ બધું કીધું, મેં કાંઈ છુપાયું નથી. રઘુવીરનું ચરિત્ર છે ને એ સમુદ્ર સમાન છે, એનો કોઈ તાગ જ નથી મેળવી શકતું. ચરિત સિંધુ રઘુનાયક થાહ કે પાવહી કોઈ નથી પામી શકતું. રામચંદ્રજીના ઘણા ગુણ છે, એ સાંભળીને સુગ્ન કાકભૂષુંડી વારંવાર આનંદિત થતા હતા. સંભાળે એના ગુણને કાકભૂષુંડી સંભાળીને. જેમનો મહિમા વેદો નેતિ નેતિ કે છે, આ નહીં, આ નહીં, આ નહીં. જેના બળ, પ્રતાપ અને પ્રભુત્વ, સામર્થ્ય અતુલિત છે, એવા રામના ગુણને સાંભળે છે, સંભાળે છે. જે રઘુનાથજીના ચરણો શંકર તથા બ્રહ્માંડને પૂજ્ય છે. બ્રહ્માજી પણ એની પૂજા કરે, શંકર પણ એની પૂજા કરે છે. એની મારા ઉપર દયા થવી એ એની પરમ કોમળતા છે. કોઈનો આવો સ્વભાવ હું ક્યારેય સાંભળતો નથી કે જોતોય નથી. એટલે હે ગરુડજી, હું રઘુનાથજી સરખા કોને ગણું, કોને સમજું? સાધક, સિદ્ધ, જીવન મુક્ત, ઉદાસીન, વિરક્ત, કવિ, વિદ્વાન, કર્તવ્ય જાણનાર, સંન્યાસી, યોગી, વીર, મોટા મોટા તપસ્વી, જ્ઞાની, ધર્મપરાયણ, પંડિત, વિજ્ઞાની, આ કોઈ પણ મારા સ્વામી રામને સેવા વગર તરતા નથી. બધાએ રામને સેવા છે. એ જ રામને હું વારંવાર નમસ્કાર કરું છું. જેને શરણે જવાથી મારા જેવા પાપ રાશિઓ પણ શુદ્ધ થઈ જાય છે, એવા રામને હું નમન કરું છું. જાસુ નામ ભવ ભેષજ હરણ ઘોર તય શ્રૂલ સો કૃપાલ મોહિતો પર સદા રહું અનુકૂળ. જેનું નામ સંસાર રૂપ રોગની ઔષધિ તથા આધિ દૈવિક, આધ્યાત્મિક અને આધિ ભૌતિક એ ત્રણેય ભયંકર રોગને નાશ કરે છે, હરે છે. એ કૃપાળુ રામચંદ્રજી મારા ઉપર અને તમારા ઉપર સદાય પ્રસન્ન થાવ. એનું નામ જ એવું છે, ત્રણ પ્રકારના સંસારના રોગનો નાશ કરી નાખે છે. કાકભૂષુંડીના આવા વચન સાંભળી અને કાકભૂષુંડીનો રામના ચરણમાં પ્રેમ જોઈ ગરુડજી પ્રેમ સહિત વાણીમાં કહે છે, મેં કૃતકૃત્ય ભયઉ તવ બાની સુની રઘુબીર ભગતિ રસ સાની.
શ્રી રઘુવીરના ભક્તિરસમાં તરબોળ થયેલી તમારી વાણી સાંભળીને હું કૃતકૃત થઈ ગયો. રામના ચરણમાં મને નિત્ય નવીન પ્રીતિ થવા લાગી છે અને માયાથી બધી ઉત્પન્ન થનારી સર્વ વિપત્તિ છે ને એ બધી નાશ પામી ગઈ છે. માયાથી વિપત્તિ ઉત્પન્ન થાય એ વિપત્તિ મારી નાશ પામી છે. મોહરૂપી સમુદ્રમાં ડૂબતા મારા માટે આપ વહાણ રૂપ થયા છો, નકર હું તો મોહમાં ડૂબી જાત. મને તમે સુખ આપ્યું છે, સુખી કરી દીધો. આનો કઈ જવાબ આપી શકાતો નથી. હું તો ખાલી તમારા ચરણ કમળમાં વંદન જ કરું છું. આપ પૂર્ણ કામ છો, શ્રી રામના પ્રેમી છો. આપ સમાન મહાભાગ્યશાળી કોઈ નથી. સંતો, વૃક્ષો, નદીઓ, પર્વતો, પૃથ્વી એ બધાય સર્વની ક્રિયા બીજાના હિત માટે જ થતી હોય છે. સંતના હૃદય હોય ને એ માખણ જેવા પીગળી જાય એવા હોય છે, એમ કવિ કહે છે. પણ અસલ વાત કોઈ જાણી શક્યું નથી કે માખણ હોય ને એ તો તાપ એને મળે તો પીગળી જાય, અને પવિત્ર સંતો હોય ને એ તો બીજાનું દુઃખ જુએ ત્યાં જ પીગળી જાય છે. એટલે કવિઓ જાણતા નથી કે આ વાત બરાબર છે. એમ કે છે કે માખણ જેવા કોમળ હોય છે, પણ માખણ તો તાપ આવે તો એ પીગળે, અને સંત તો બીજાનું દુઃખ જોવે ત્યાં પીગળી જાય. મારું જીવન જન્મ સફળ થઈ ગયા. આપણી કૃપાથી સર્વ સંદેહ ચાલ્યા ગયા છે. મને સદાય પોતાનો દાસ જાણજો. શંકર કહે છે કે પાર્વતી, ગરુડજી વારંવાર આવી રીતે કહેતા હતા. કાગભૂષણના ચરણમાં પ્રેમ સહિત મસ્તક નમાયું છે ગરુડજીએ. હૃદયમાં રામને ધારણ કરી ગરુડજી વૈકુંઠ તરફ ચાલ્યા ગયા છે. ગિરિજા સંત સમાગમ સમન લાભ કછુઆન, બીનુ હરિ કૃપાન હોઈશો ગાવહી વેદ પુરાણ. સંત સમાગમ જેવું બીજું એક સુખ નથી. હરિની કૃપા હોય ને તો જ પ્રાપ્ત થાય છે. મેં આ પરમ પવિત્ર ઇતિહાસ કીધો, જેને કાનથી સાંભળે તો તરત જ ભવપાસ એટલે સંસારના બંધન છે એ છૂટી જાય છે, અને શરણાગતોને એની ઈચ્છા અનુસાર ફળ દેનાર છે. કલ્પવૃક્ષ અને દયાના સમૂહ શ્રી રામના ચરણ કમળમાં એને પ્રેમ થાય છે. કાનથી સાંભળો અને તમારી જે ઈચ્છા હોય એ પૂર્ણ થાય. જે કોઈ કાન અને મન દઈને આ કથા સાંભળે છે, એના મન, વચન અને કર્મ એટલે શરીરથી ઉપજેલા સર્વ પ્રકારના પાપ છે ને એ પાપનો નાશ થાય છે. તીર્થયાત્રા આદિ અનેક સાધનો, યોગ, વૈરાગ્ય, જ્ઞાનમાં નિપુણતા એ બધાય પાપનો નાશ કરે છે. તીર્થયાત્રા આદિ અનેક સાધનો છે એ બધા પાપનો નાશ કરે છે. અનેક પ્રકારના કર્મ છે, ધર્મ છે, વ્રત છે, દાન છે, અનેક સંયમ છે, જપ તપ, યજ્ઞ, પ્રાણીઓ પર દયા, બ્રાહ્મણ અને ગુરુની સેવા, વિદ્યા, નિયમ, વિવેકની મહત્તા, આ બધા જેટલા સાધનો વેદોમાં બતાવ્યા છે એ સર્વનું ફળ તો એક જ છે કે હરિની ભક્તિ પ્રાપ્ત થાય. અને શ્રુતિઓમાં ગાયેલી આ રઘુનાથની ભક્તિ છે ને એ તો રામની કૃપાથી જ કોકને જ મળે છે, કોક વીરલાને જ મળે છે. જે મનુષ્ય વિશ્વાસ રાખીને આ કથા નિરંતર સાંભળે છે, ગાય છે, તે વિના શ્રમે
મુનિ દુર્લભ હરિભક્તિને પ્રાપ્ત કરી લે છે. ખાલી કથા સાંભળવાની, કથા વાંચવાની, ગાવાની અને રામનું સ્મરણ કરવાનું. મનમાં તમે કરો તો મન છે ને થોડીક વારમાં બાણે વયું જાય. એટલે એને સહેજ મોટેથી ગાવાનું. જેનું મન રામના ચરણમાં રહીચું પૈચું રહે છે, એ સર્વજ્ઞ છે, ગુણવાન છે, પૃથ્વીનું ભૂષણ છે, એટલે આભૂષણ છે. પંડિત ઈ જ છે, દાતા ઈ જ છે, અને ધર્મપરાયણ અને કુળનું રક્ષક ઈ જ છે. જે છોડીને રઘુવીરને ભજે છે ને, એ જ નીતિ નિપુણ છે. નીતિ એ જાણી લીધી કે આ મનુષ્ય શરીર મળ્યું છે ને, તો આપણે કપટ છોડીને રઘુવીરને ભજી લેવાના. એ જ ડાયો છે. બાકી ભલે દુનિયા બધી એમ કે આને કઈ ખબર નથી પડતી, એને જ વેદના બધા સિદ્ધાંત જાણી લીધા છે. એ જ કવિ છે, વિદ્વાન છે, રણધીર છે. એ દેશ ધન્ય છે કે જ્યાં ગંગાજી વહે છે. એ જ સ્ત્રી ધન્ય છે કે જે પતિવ્રત ધર્મ પાળે છે. એ જ રાજા ધન્ય છે કે જે ન્યાય કરે છે. અને એ જ બ્રાહ્મણ ધન્ય છે કે જે સ્વધર્મથી ડરતો નથી. સ્વધર્મ એને કરવો જોઈએ. એ જ ધન સત્ય, એ જ ધન ધન્ય છે, સત્ય છે. ધન જેની પાસે હોય એની વાત બતાવી છે કે તમારું ધન છે એ કેવું છે. ધનની 3 ગતિ બતાવી છે શાસ્ત્રોમાં. ધનની પહેલી ગતિ થાય દાનમાં, પછી બીજી ગતિ થાય ભોગમાં, અને ત્રીજી ગતિ થાય નાશ. તમારી પાસે ધન આવ્યું તો તમે એનું દાન કરો ને તો ઉત્તમ ધન કહેવાય. પછી બીજાને તમે દાન આપી ન શકો તો તમે ભોગ માટે, તમારા માટે વાપરો, તો એની ગતિ થાય ધન જાય. અને ભોગ માટે ન વાપરો તો પછી એનો નાશ થાય. એ દાન ઉત્તમ છે. દાન ઉત્તમમાં ઉત્તમ કીધું છે, અને ભોગ છે ને એ મધ્યમ કીધો છે, અને નાશ છે ને એ તો અધમ છે. જે મનુષ્ય દાન દેતો નથી અને ધનનો ભોગ કરતો નથી, પોતાના માટે નથી વાપરતો, તો એના ધનની ત્રીજી ગતિ અવશ્ય થાય છે, નાશ થઈ જાય છે એનો. બુદ્ધિ એ જ ધન્ય છે. એ જ બુદ્ધિ પરિપક્વ કહેવાય કે પુણ્યમાં તત્પર હોય, પુણ્ય કરવામાં. એ ઘડી ધન્ય છે જ્યારે સત્સંગ થાય. જન્મ ત્યારે ધન્ય થયો કહેવાય કે જેમાં બ્રાહ્મણની અખંડ ભક્તિ થાય. પાર્વતીને શંકર ભગવાન કહે છે કે સાંભળો, ઈ કુળ ધન્ય છે, જગત પૂજ્ય છે, પરમ પવિત્ર છે, જેમાં રઘુવીર પરાયણ રામ ભક્ત પુરુષ જન્મે, વિનયવાન હોય. એ કુળ ધન્ય છે કે જેનો પુત્ર રામનો ભક્ત થાય. આ મેં ગુપ્ત કથા મેં તમને કીધી. પાર્વતીજીને કહે છે તમારા મનમાં પ્રેમની અધિકતા જોઈ અને મેં તમને કથા સંભળાવી. જે શઠ હોય, લુચ્ચો હોય, હઠયુક્ત સ્વભાવ વાળો હોય, હઠ કરીને બધું પ્રાપ્ત કરે, હરિની લીલાને મનથી દઈને સાંભળતો ન હોય, એને આ કથા ન કહેવી. લોભી હોય, ક્રોધી હોય, કામી હોય, રામને ભજતો ન હોય, એને આ કથા ન કહેવી. આ શંકર ભગવાનની આજ્ઞા છે. જે બ્રાહ્મણનો દ્રોહી હોય, પછી જો એ ઇન્દ્ર જે હોય, દેવપતિ ઇન્દ્ર જેવો હોય,
રાજા હોય તોય એને આ કથા તો કોઈની કેવી જ નહીં. સત્સંગથી સંત સમાગમ અત્યંત પ્રિય હોય ને એ જ રામકથાનો અધિકારી છે. જેને ગુરુના ચરણમાં પ્રીતિ હોય, નીતિ પરાયણ હોય, બ્રાહ્મણનો સેવક હોય, એ રામકથાનો અધિકારી છે. જેને રામ પ્રિય છે, પ્રાણ પ્રિય છે, એને તો આ રામકથા વિશેષ સુખ આપનાર થાય છે. જો રામના ચરણમાં પ્રેમ ચાહતો હોય અથવા મોક્ષ પદ ચાહતો હોય ને તો એને આ કથાનું અમૃતનું પ્રેમપૂર્વક પાન કરી, કાનના પળિયાથી પાન કરવાનું, કાનથી કથા પીવાની છે. પાર્વતી, મેં કળિયુગના પાપનો નાશ કરનારી અને મેલનો દૂર કરનારી, મનનો મેલ છે એ દૂર કરનારી કથા કીધી, જે જન્મ મરણ રૂપ રોગનો નાશ કરવા માટે સંજીવની છે, એમ વિદ્વાનો અને વેદો કહે છે. આમાં 7 સુંદર સીડીઓ છે, 7 કાંડ. એ રઘુનાથજીની ભક્તિના માર્ગ છે. જેના પર રામની કૃપા હોય ને એ જ આ માર્ગ ઉપર પગ મૂકે છે. જે કપટ છોડીને આ કથા ગાય છે એ મનુષ્ય પોતાની મનોકામનાની જે સિદ્ધિ હોય છે સિદ્ધિ પામી જાય છે. જે આને કહે છે, સાંભળે છે તથા અનુમોદે એટલે વખાણે, એ ભવસાગરને ગાયના પગલાની જેમ, ગાયની ખરીનું જે ખાડો પડી ગયો હોય ચાલે એટલે એમાં જળ ભર્યું હોય ને અને એ આપણે ટપી જાય, એવી રીતે આખો ભવસાગર આપણે ગાયના પગલાની જેમ તરી જાય છે. યાજ્ઞવલ્ક કહે છે, યાજ્ઞવલ્ક ભરદ્વાજ ઋષિના કથા કરે છે. યાજ્ઞવલ્ક કહે છે કે આ સર્વ કથા સાંભળીને પાર્વતીજીના હૃદયને ઘણી જ ગમી અને પાર્વતીજી કહે છે કે તમારા સ્વામીની, તમે મારા સ્વામી છો, તમારી કૃપાથી મારો સંદેહ મટી ગયો છે. પાર્વતીએ શિવને કથા પૂછી હતી કે મને કથા કયો, એટલે પાર્વતી કહે છે કે મને રામના ચરણોમાં નવીન પ્રેમ ઉભ્યો છે. હવે હું કૃતકૃત્ય થઈ ગઈ છું, મારામાં દ્રઢ રામ ભક્તિ ઉપજી ગઈ છે. મારા કલેશ ગયા, મારા કલેશો નાશ પામી ગયા. આ શંકર પાર્વતીનો સંવાદ છે એ સુખ ઉપજાવનાર, ખેદને શાંત કરે છે, સંસારનો નાશ કરે છે. જગતમાં જે શ્રી રામના ઉપાસક છે એને તો આ રામકથા સમાન બીજું કાંઈ પ્રિય જ નથી. રામની કૃપાથી મેં આ સુંદર તથા પવિત્ર ચરિત્ર મેં મારી બુદ્ધિ અનુસાર ગાયું છે. તુલસીદાસજી કહે છે, એહી કલિકાલન સાધન દૂજા, જોગ જોગ્ય જપ તપ વ્રત પૂજા. આ કળિયુગમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, પૂજન બીજું કોઈ સાધન નથી. બસ રામ હિ સુમિરિય, રામ હિ ગાઈ, સંતત સુનિય, રામ ગુણ ગ્રામ હિ. બસ એક રામનું જ સ્મરણ કરવું, રામના જ ગુણગાન ગાવા અને નિરંતર રામનું ભજન કરવું, એ જ મોટા મોટો સારામાં સારો ઉપાય છે. કવિઓ, વેદો બધાય ગાય છે કે પતિતોને પવિત્ર કરવા એ જ મોટું જેનું મોટું બાનું જ પ્રતિજ્ઞા છે. એમને જ હે મન કુટિલતા છોડી અને તું રામને ભજ,
મૂર્ખ મન તું સાંભળ. રામને ભજીને કોણ પરમ ગતિ નથી મેળવી શક્યા? વેશ્યા, અજામિલ, વ્યાધ, ગીત, ગજેન્દ્ર એ બધાએ દુષ્ટો હતા. એ બધાએ તોય તરી ગયા છે. આભીર, યવન, કિરાત, ખસ, ચાંડાલ આદિ જે અતિ પાપરૂપ હોય છે એ પણ કેવળ એકવાર રામનું નામ લે તોય પવિત્ર થઈ જાય છે. જે મનુષ્ય આ ચરિત્ર કહે છે, સાંભળે છે, ગાય છે, એ કળિયુગના પાપ અને મનનો મેલ ધોઈ નાખીને વિના પરિશ્રમે રામના ધામમાં જાય છે. જે મનુષ્ય 5-7 ચોપાઈને પણ ગાય અને હૃદયમાં ધારણ કરે છે ને, એના પણ 5 પ્રકારની અવિદ્યાઓ છે, એનાથી ઉપજેલા છે વિકારો છે, એ વિકારો બધા રઘુનાથજી હણી નાખે છે. નિષ્કામ લાલચ વિના હિત કરનાર રામ, મોક્ષ આપનાર, જેની લેશ માત્ર કૃપાથી હું મંદ બુદ્ધિ તુલસીદાસજી કે છે હું પણ શાંતિ પામ્યો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. રામની કૃપા, રામ સમાન કૃપા ક્યાંય નથી. રઘુવીર, મારા સમાન કોઈ દીન નથી અને તમારા સમાન કોઈ દીનનું હિત કરનાર નથી. હે પ્રભુ, મારી ભયંકર સંસારની પીડાને તમે હરો. પ્રભુ, છેલ્લે એક પ્રાર્થના કરી લો. કામિહી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર, પ્રિય લાગઉ મોહી રામ. કામીને જેમ સ્ત્રી પ્રિય લાગે, લોભીઓ એને ધન પ્રિય લાગે, એમ શ્રી રામ તમે મારા નિરંતર મને પ્રિય લાગો છો. મને પ્રિય લાગો. ઉત્તમ કવિ ભગવાન શંકર પ્રથમ જે દુર્ગમ માનસ રામાયણ શ્રી રામના ચરણ કમળમાં નિરંતર ભક્તિ પામવા માટે રચ્યું હતું, એ જ માનસ પારાયણને રઘુનાથજીના નામમાં અતિ આસક્ત માની એના અંતકરણના અંધકારને મટવા માટે તુલસીદાસજીએ માનસ રામાયણ ભાષાબદ્ધ કર્યું. શંકર ભગવાને જે મનમાં રચ્યું હતું એ તુલસીદાસજીએ માનસ રામાયણ ભાષાબદ્ધ કર્યું છે. પાપને હરનાર, પુણ્યરૂપ, કલ્યાણકારી, વિજ્ઞાન અને ભક્તિ આપનાર, માયા મોહ અને મળનો નાશ કરનાર, પરમ નિર્મળ પ્રેમ જળથી પૂર્ણ તથા મંગળમય છે. મનુષ્ય ભક્તિપૂર્વક આ માનસ સરોવરની અંદર પ્રવેશ કરી અને સ્નાન કરે છે તે સંસાર રૂપ સૂર્યના પ્રખર કિરણોથી બળતાય નથી. જે ચૈતન્યમય ભગવાન પૃથ્વીનો ભાર છે, એ ભાર ઉતારવા માટે દેવોએ પ્રાર્થના કરી અને આ પૃથ્વી તળ ઉપર સૂર્યવંશમાં મનુષ્ય રૂપે રામ રૂપે પ્રગટાતા એ જ સૈન્ય વિના રાક્ષસોને મારી અને જગતના પાપને હરનારી સ્થિર કીર્તિ કરી અને આદિના બ્રહ્મત્વને પ્રાપ્ત થયા હતા. એ સીતાપતિને હું ભજું છું. અહીંયા તુલસીદાસજીએ ઉત્તરકાંડ પ્રભુના ચરણમાં સમર્પિત કર્યો છે. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 રામ, હરે રામ 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 સીતારામ રામ રામ.